અર્થતંત્રનો નિયમ છે તેજી પછી મંદી અને મંદી પછી તેજી. એરંડામાં લાંબા સમય પછી સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં એરંડાના ભાવમાં એક મણે 150 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. 15 દિવસ પહેલાં એરંડાનો ભાવ 1250 રૂપિયાની આસપાસ હતો. એ અત્યારે વધી અને 1400 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. એરંડાની જે બજાર છે એમાં એકાએક તેજી આવી છે. એના બે કારણો છે. આ બંને કારણોને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરશું. આપણે એરંડા બજારની માહિતી મેળવીએ. પહેલાં માંગ અને પુરવઠાની શું સ્થિતિ છે એરંડામાં એ જોઈએ. તો જે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન છે એનો એવો અંદાજ છે કે આ વર્ષે આપણા ભારત દેશમાં 17 લાખ ટનથી વધુ એરંડાનું ઉત્પાદન છે એ થશે. એટલે ગઈ સિઝન હતી એના કરતાં જે આ સિઝન છે જે અત્યારે એક રીતે પૂરી થવામાં છે એમાં થોડુંક ઉત્પાદન વધશે એવો જે છે એ વેપારી સંસ્થાનો અંદાજ હતો. પણ જે રીતે અંદાજ હતો એ પ્રમાણે એરંડાની આવક સામાન્ય રીતે થઈ નથી રહી. એરંડાની જે આવકો છે એ જાન્યુઆરી મહિનાથી શરૂ થતી હોય છે અને એપ્રિલ મહિના સુધી જે આવકો છે એ પીક ઉપર હોય છે. પછી મે મહિનાથી ઓફ સિઝન એરંડાની ચાલુ થાય. એ ઓફ સિઝન છેક ડિસેમ્બર મહિના સુધી ચાલતી હોય છે. અને એરંડાનું જે વાવેતર છે એ પણ ઓગસ્ટ મહિના આસપાસ એક રીતે સ્પષ્ટ થતું હોય છે. તો એરંડાની આવકો અને એની માંગ અને એની જે પીક સિઝન અને એનો વાવેતરનો સમય છે એ બીજા પાકો કરતાં થોડો અલગ છે. ને બીજું એરંડામાં અલગ વસ્તુ એ છે કે એરંડો એ સંપૂર્ણ રીતે નિકાસલક્ષી કૃષિ પેદાશ છે. આપણા ભારતમાં જે એરંડાનું ઉત્પાદન થાય છે એ સમગ્ર વિશ્વમાં આપણે અગ્રેસર છીએ. એટલે સમગ્ર વિશ્વમાં એરંડાનું જે ઉત્પાદન થાય છે એનું 90% ઉત્પાદન આપણા ભારતમાં થાય છે. અને ભારતમાં એરંડાના ઉત્પાદનમાં આપણું ગુજરાત અગ્રેસર છે. એટલે એક રીતે ગુજરાતમાં એરંડાનું વાવેતર કેટલું થશે એની સીધી અસર સમગ્ર વિશ્વમાં એરંડા બજારની તેજી મંદી ઉપર થાય છે. હવે આપણે એરંડાની તેજીમાં જે બે કારણો છે એની ચર્ચા કરીએ. જે પહેલું કારણ છે એ વૈશ્વિક છે. એરંડો મેં તમને પહેલાં કહ્યું એમ કે સંપૂર્ણ રીતે નિકાસલક્ષી કૃષિ પેદાશ છે. આપણે એરંડામાંથી દિવેલ બનાવીએ છીએ અને દિવેલની આપણે વિશ્વભરમાં નિકાસ કરીએ છીએ. દિવેલમાંથી સેબાસિક એસિડ નામનું એક તત્વ બહાર આવે છે ને એ સેબાસિક એસિડનો ઉપયોગ અનેક પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં થાય છે. આપણે એરંડામાંથી જે દિવેલ બનાવીએ છીએ એની નિકાસમાં આપણે જે કુલ નિકાસ કરીએ છીએ એમાં 40% નિકાસ આપણે એકલા ચીનમાં કરીએ છીએ. આના પછી અમેરિકા, નેધરલેન્ડ, ફ્રાન્સ આ બધા દેશોમાં પણ આપણે મોટા પ્રમાણમાં નિકાસ કરીએ છીએ. તો વૈશ્વિક સ્થિતિ શું હતી કે અમેરિકા, ઈરાન, ઇઝરાયલનો જે સંઘર્ષ ચાલી રહ્યો હતો એના કારણે નિકાસના વેપારો એક રીતે થઈ શકતા નહોતા. પણ હવે જ્યારે જે અમેરિકા અને ઈરાન વચ્ચે એક રીતે સમાધાનની સ્થિતિ ઊભી થઈ છે તો આના કારણે એરંડામાં ફરીથી જે છે નિકાસમાં વેગ આવે. નિકાસલક્ષી કૃષિ પેદાશ છે. આથી જે મોમેન્ટમ છે એ બદલાયું છે. તો પહેલું કારણ વૈશ્વિક છે કારણ કે નિકાસલક્ષી કૃષિ પેદાશ છે. અને જે વૈશ્વિક સ્થિતિ હતી ફેબ્રુઆરી મહિનાથી, ફેબ્રુઆરી 2026થી ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો તો નિકાસ બાબતે અનિશ્ચિતતા હતી. એ અનિશ્ચિતતા ધીરે ધીરે દૂર થઈ રહી છે. આથી એરંડામાં થોડો સુધારા તરફી ટોન જોવા મળ્યો છે. એરંડાની તેજી પાછળ જે બીજું કારણ છે એ નબળું ચોમાસું છે. આપણે વાત કરી રહ્યા છીએ જૂન મહિનાનો, એક રીતે જૂન મહિનો પૂરો થવામાં આવ્યો છે છતાં હજુ સુધી ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી. આ કારણે જે એરંડા સહિત કોઈ પણ ચોમાસું પાકો છે એનું વાવેતર કેટલું થશે, ઉત્પાદન કેટલું થશે એ બાબતે અનિશ્ચિતતા છે. તો આ અનિશ્ચિતતાના કારણે, ઓછા વરસાદની અનિશ્ચિતતાના કારણે પણ એરંડા બજારમાં થોડો જે માહોલ છે એ તેજી તરફી બન્યો છે. બીજું કારણ જે છે, આમ તો મેં બે કારણો કહ્યા હતા પણ ત્રીજું કારણ જે થોડુંક એક રીતે આપણે જોઈએ તો તમારા ખેડૂત મિત્રોએ જ તપાસવાનું છે કે એરંડો જે છે એ લાંબા ગાળાનો પાક છે. 2 સિઝન સુધી એરંડાનો પાક ઊભો રહે છે. આથી ગુજરાતના ખેડૂતો હવે ધીરે ધીરે એરંડાની ખેતીથી દૂર થઈ રહ્યા છે. કારણ કે ટૂંકા ગાળામાં 3 મહિનાની ખેતીમાં જો સેમ ભાવ મળતા હોય તો કોઈ 7 મહિના કે 6 મહિનાનો પાક કેમ કરે. તો એક રીતે એરંડો લાંબા ગાળાનો પાક હોવાથી ખેડૂતો એનાથી દૂર થઈ રહ્યા છે. એરંડાની જે પીક સિઝન છે એ પૂરી થઈ છે. હજુ એરંડો જે છે એ સ્ટોકિસ્ટ પાસે છે કારણ કે એરંડો સ્ટોકિસ્ટની પ્રિય કૃષિ પેદાશ છે. કેમ પ્રિય કૃષિ પેદાશ છે? કારણ કે એરંડાને ન તો ભેજ લાગે ના એનો વજન ઘટે. તો આથી જેને પણ
ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ લોકો એરંડા ખરીદી અને એક રીતે ભરતા હોય છે. અને મોટા ખેડૂતો જેમની પાસે વધારે જમીન છે, જે મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર કરે છે, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠાના ઘણા ખેડૂતો જે મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર કરે છે, એ લોકો પણ એરંડાનો સંગ્રહ જે છે એ કરે છે. તો સ્ટોકિસ્ટ પાસે ચોક્કસથી એરંડો છે, પણ મોટા સ્ટોકિસ્ટ પાસે છે. હવે નાના ખેડૂત પાસે એરંડો હોવાની સંભાવના ઓછી છે, અને જે મોટા સ્ટોકિસ્ટ છે એમનો એરંડો એક લેવલે ભાવ જશે પછી જ નીકળશે. તો આ બધી પરિસ્થિતિના કારણે એરંડામાં આપણને તેજી તરફી જે માહોલ છે એ જોવા મળ્યો છે. હવે ભવિષ્યમાં આપણે બે બાબતોનું ધ્યાન રાખવાનું છે. એક તો જે ચોમાસું છે એ કેવું આવે છે અને વાવેતર જે છે એરંડાનું કેવું થાય છે, એ પરિબળ એરંડાની તેજી મંદી પર ટૂંકા ગાળા માટે અસર કરી શકે છે. બીજું, વૈશ્વિક સ્તરે અત્યારે જે સમાધાનની વાત થઈ રહી છે, એ સમાધાન ક્યાં સુધી પહોંચે છે, એ પરિબળ પણ એરંડાના ભવિષ્યમાં આગળ જતાં સૌથી વધુ અસર કરી શકે છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.